હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. વિદાયનો સમય. ઘરના આંગણાની મધ્યમાં એક મંડપ બનાવવામાં આવ્યો હતો, જેના પર ચમકતી કમાનો લગાવવામાં આવી હતી. મંડપના ચાર ખૂણા પર માટીના 7 ઘડા એકબીજા ઉપર મૂકવામાં આવ્યા હતા, જે વિવિધ રંગોથી ભરેલા હતા અને ચળકતા કાચના ટુકડાઓથી શણગારવામાં આવ્યા હતા. ઘરના બહારના ભાગમાં રંગબેરંગી લાઇટોના તાર લગાવવામાં આવ્યા હતા. સમજો કે આખા ઘરને કન્યાની જેમ સજાવવામાં કરવામાં આવી હતી. શ્રીમતી તિવારી શોભા ઈચ્છતી હતી કે પ્રિયાના લગ્નની દરેક વિધિ, હલ્દી, મહેંદી, સંગીતથી લઈને વિદાય સુધી ઘરેથી જ કરવામાં આવે. તેથી તેણે માત્ર રિસેપ્શન માટે માંગલિક ભવન બુક કરાવ્યું હતું. લગ્નની વિધિની શરૂઆત ગીતો અને સંગીતથી થઈ હતી. શ્રીમતી તિવારી તેમની દેખરેખ હેઠળ તમામ કામ કરવા માટે દોડી રહી હતી. તે પ્રિયાના લગ્નમાં કોઈ પણ પ્રકારની ખામી ઈચ્છતી ન હતી. ભીડ અને ઉમંગના આ વાતાવરણમાં ક્યારેક શોભાની આંખો ન ઈચ્છા છતાં ચમકી જતી. પ્રિયા પણ હળદર, મહેંદી લગાવેલા હાથ વડે શોભા માટે દવા લાવતી, ક્યારેક પાણી લાવતી તો ક્યારેક શોભાને ગળે લગાવીને કહેતી, "માં, હવે બંધ કર, સવારથી દોડી રહી છે, થોડો આરામ કર." પ્રિયા ઈચ્છતી હતી કે શોભા તેને એકવાર ગળે લગાડે અને રડે, પણ શોભા તેની આંખોમાં આવતા આંસુને છુપાવીને ત્યાંથી જતી રહી. પ્રિયા પોતે જ શોભાને ગળે લગાડીને ખુલ્લેઆમ રડવા માંગતી હતી, પણ તેણે પણ આવું ન કરવાની ફરજ પડી, કારણ કે તેને પોતાના દુઃખ કરતાં તેના માતા પિતાની ખુશીની વધુ ચિંતા હતી. તે ઈચ્છતી ન હતી કે તેની માતા બાબાને દુઃખ થાય કે આંસુ આવ્યા. ફરી એકવાર તેની આંખોમાં આ જ કારણ હતું કે પ્રિયા લગ્ન માટે રાજી થઈ ગઈ હતી. આજે રાત્રે જ્યારે પ્રિયા બાબાને દવા આપવા તેના રૂમમાં પહોંચી, ત્યારે તે દરવાજે અટકી ગઈ. મા બાબાને કહેતી હતી, "પ્રિયાની વિદાયનું નામ જ મારું દિલ દુખે છે. પ્રિયા વિના આખું ઘર ઉજ્જડ થઈ જશે. હું તેના વિના કેવી રીતે જીવી શકીશ?" તે ઘરનો નાશ કરવા દોડી આવશે. પછી બાબાએ માતાને સમજાવતા બોલવાનું શરૂ કર્યું, શોભા, તમે તમારી દીકરીને વિદાય આપવી પડશે. અને શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમારા પછી પ્રિયાનું શું થશે? જીવનના માર્ગમાં એક એવો વળાંક આવે છે જ્યારે દરેક વ્યક્તિને સાથીદારની જરૂર હોય છે. આ પ્રિયાના ભવિષ્યનો પ્રશ્ન છે. રાજેશ ખૂબ સરસ છોકરો છે. તે અમારી પ્રિયાને ખૂબ ખુશ રાખશે. અમારી દીકરી રાણી જ રહેશે, રાણી બનશે." આટલું કહીને બાબાનો અવાજ ગુંગળાયો. બાબાના આંસુ ભર્યા અવાજને જાણીને માતાએ કહ્યું, "હું બધું સમજું છું, પણ શું તું પ્રિયા વિના જીવી શકશે? તું મારા કરતાં પ્રિયાને વધારે પ્રેમ કરે છે. તારો જીવ તેનામાં વસે છે." બાબાએ માને કહ્યું, કશું જ કહ્યા વિના ચૂપચાપ દિવાલ પરના દીવાના ચિત્રને જોવાનું શરૂ કર્યું. પછી ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "શોભા, તારું મન મક્કમ રાખ. જો આપણે તૂટીશું તો પ્રિયા તૂટી જશે. અને જો દીપક વિખેરાઈ જશે તો અમે તેને શું જવાબ આપીશું?"
આ બધું સાંભળીને પ્રિયા બાબાને દવા આપ્યા વગર પોતાના રૂમમાં પાછી આવી. દીપક અને તેના લગ્નનો ફોટો હાથમાં પકડીને તે દીપકના ચહેરાને સહેજ કરતી ભૂતકાળની કોરિડોરમાં ચાલવા લાગી. દીપક અને તેના લગ્નની સોનેરી યાદો પ્રિયાની આંખો સામે ફિલ્મની જેમ પાંખો ફેલાવવા લાગી. પ્રિયા ભૂલી નથી કે અત્યારે પણ જ્યારે તે પહેલી વાર લગ્ન કરીને આ ઘરમાં આવી હતી, દીપક એમાં એટલો ડૂબેલો રહેતો કે ક્યારેક તો એને પોતાની જાત પર સંકોચ થતો. તેને તેના માતા પિતા તરફથી એટલો સ્નેહ મળવા લાગ્યો કે તેને તેના મામાનું ઘર પણ યાદ ન રહ્યું. માતા, બાબા અને દીપક ત્રણેય પ્રિયાને નાની બાળકીની જેમ સંભાળતા હતા. દીપક ઈચ્છતો હતો કે પ્રિયા BEનો અભ્યાસ પૂરો કરે, પણ પ્રિયા હવે આ તરફ કોઈ ધ્યાન આપી રહી ન હતી કે સમજી શકતી ન હતી કે તે આ ઈચ્છતી નથી. તે બધું છોડીને ઘરના કામમાં વ્યસ્ત રહેવા માંગતી હતી. દીપકને મળ્યા પછી એના મનમાં બીજું કશું મેળવવાની ઈચ્છા નહોતી રહી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ કદાચ નિયતિના મનમાં કંઈક બીજું હતું. પ્રિયાના લગ્નને થોડા મહિનાઓ જ થયા હતા ત્યારે તેના હાથ પર મહેંદીના રંગ પણ ફિક્કા પડ્યા ન હતા. જ્યારે દીપકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું અને આંખના પલકારામાં બધી ખુશીની ક્ષણો નાશ પામી. દીપક જતાની સાથે જ લોકોનું જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા લાગ્યા. કેટલાક લોકો કહેવા લાગ્યા કે તેના પગમાં પડતા જ ઘરનો દીવો બુઝાઈ ગયો. પ્રિયા જે ગઈકાલ સુધી ઘરની લક્ષ્મી કહેવાતી હતી, તે આજે અશુભ કહેવા લાગી. સમાજમાં અનેક પ્રકારની કાનાફૂસી થવા લાગી, જે ઉડતી માતા અને પિતાના કાને પણ પડવા લાગી. જો માતા આ વાતોથી પરેશાન થાય તો બાબા તેને શાંત કરી દેતા, પરંતુ પ્રિયાને આ વાતની ક્યારેય જાણ થવા ન દીધી. દીપકના મૃત્યુ પછી પ્રિયાના જીવનમાં બધું જ બદલાઈ ગયું હતું. જે બદલાયું ન હતું તે માત્ર પ્રિયા માટે માતા અને પિતાનો પ્રેમ હતો. તેઓ તેને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. હકીકતમાં તેઓ તેને પહેલા કરતાં પણ વધુ પ્રેમ કરવા લાગ્યા હતા. માટે પણ તે મને એકલો છોડતો નથી. એક ક્ષણ આ બધા વચ્ચે એક દિવસ જ્યારે પ્રિયાના માતા પિતા તેને લેવા આવ્યા, ત્યારે બાબાએ હાથ જોડીને કહ્યું, પ્રિયા તમારી પોતાની દીકરી છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને લઈ જઈ શકો છો. દીપક અમારા ઘરનો દીવો હતો અને હવે પ્રિયા છે. આ અંધકારમાં ફક્ત એક જ છે, તે ઘરનો પ્રકાશ છે. પરંતુ તેમ છતાં જો તમે પ્રિયાને તમારી સાથે લઈ જવા માંગતા હો તો અમે તમને રોકીશું નહીં. આ બધું સાંભળ્યા બાદ પ્રિયાના માતા પિતા તેને સાથે લીધા વગર પરત ફર્યા હતા. પ્રિયા હસતા હસતા અટકી ગઈ. તેની પાયલની ચમક અને બંગડીઓની ટિંકલ તેની રડતી માં ક્યાંક ખોવાઈ ગઈ.
પછી એક દિવસ બાબાએ પ્રિયાના માથે હાથ લગાવીને કહ્યું, પ્રિયા, તું તારો અધૂરો અભ્યાસ પૂરો કરી લે. વ્યસ્ત રહેશો તો તમારું મન પણ વ્યસ્ત રહેશે. અને દીપકની પણ એ જ ઈચ્છા હતી. પ્રિયાએ પણ સંમતિ આપી અને તેણે ટેક્સટાઇલનો અભ્યાસ ફરી શરૂ કર્યો. ધીમે ધીમે પ્રિયાના જીવ ફરી હસવા લાગ્યા. બાબાએ પોતાનો અભ્યાસ પૂરો કરતાની સાથે જ પ્રિયાને તેમના કાપડ ઉદ્યોગનો હવાલો સોંપી દીધો, જેથી તે વ્યસ્ત રહી શકે. પ્રિયા પણ ઇન્ડસ્ટ્રીના તમામ કામ જેમ દીપકે હેન્ડલ કર્યા હતા. અચાનક એક સાંજે જ્યારે પ્રિયા ફેક્ટરીમાંથી ઘરે પાછી આવી, ત્યારે માતા અને બાબા તેને પોતાની પાસે બેસાડી અને કહ્યું, પ્રિયા, હવે તારી વિદાયનો સમય આવી ગયો છે. અચાનક પ્રિયાના હાથમાંથી ફોટોગ્રાફ પડી જાય છે અને તે વર્તમાનમાં પાછી આવી જાય છે. ફોટો બાજુ પર રાખીને તે વિચારવા લાગી કે આ કેવો નિયમ છે. કાલે તેની ડોલી એ જ ઘરમાંથી ઉપડશે જ્યાં તેની ડોલી ઉતરી હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.